નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃત્યે ભદ્રાય નિયતઃ પ્રણતઃ સ્મતામ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। એક લોકકથા મુજબ સદીઓ પહેલા બાપલ દેથા નામના ચારણ સિંધ પ્રાંતમાંથી ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર કચ્છમાં આવતા જતા હતા। સાથે તેમના ધર્મપત્ની મિનળદેવી પણ ક્યારેક તેમની સાથે આવતા હતા। આમ સોરઠનો સંપર્ક વધતા એ દંપતીએ પોતાના જીવનનો ઉત્તરાર્ધ સોરઠના સર્પકુંડ નામના તીર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો। આમ આ વિસ્તારમાં તેમના જ્ઞાતિજનો સાથે નેસ બાંધીને નિવાસ કર્યો। ચારણ દંપતીને હિંગળાજ માતાજીમાં અપાર શ્રદ્ધા એટલે માતાજીની ભક્તિ આરાધના કરતા, પણ તેમના ઘરમાં શેર માટીની ખોટ સમય જતાં હિંગળાજ માતાજીએ પોતાના ભક્ત બાપલ દેથાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો। માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહ એની ઉપર આક્રમણ કરે છે એવું દ્રશ્ય ઊભું કર્યું। ગાયની રક્ષા કાજે બાપલ દેથા પોતાના પ્રાણનું બલિદાન આપવા વચ્ચે કૂદી પડ્યા। ત્યારે માતાજી પ્રગટ થયા અને વરદાન માગવા જણાવ્યું। બાપલ દેથાએ કહ્યું કે હે માં, મારા ઘેર શેર માટીની ખોટ છે। આમ બાપલ દેથાની ભક્તિ અને આર્તનાદથી કરેલી પ્રાર્થનાના કારણે બાપલ દેથાના ઘેર જગદંબા બુટ ભવાનીએ અંદાજે વિક્રમ સંવત 1451ની અષાઢ સુદ બીજના દિવસે અવતાર ધારણ કર્યો। વરદાન આપતી વખતે માતાજીએ કહેલું કે આજથી 9 માસ બાદ તારા ઘેર દીકરીનો જન્મ થશે અને નિશાની એ હશે કે દીકરીની બંને કાનની બૂટ વીંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરીને આવી છું। આ નિશાની સહિત માતાજીએ અવતાર ધારણ કર્યો, તેથી જગદંબા બુટ ભવાની કહેવાયા। જગદંબા બુટ ભવાની માતાજીના પરચાની વાત કરીએ તો સુરેન્દ્રનગર પંથકના હળવદ પાસેના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે 200-300 વર્ષ પહેલા બુટ ભવાની માતાજી પ્રગટ થયેલા। એ સમયે જગદંબા બુટ ભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભૂવો થઈ ગયો। મેરિયો ભૂવો માતાજીની તન મન ધનથી ભક્તિ આરાધના કરતો। માતાજી બુટ ભવાની એની સાથે પડદે વાતો કરતા, પણ મેરિયાએ કહ્યું કે માતાજી તમે મને સન્મુખ આવી દર્શન આપો। માતાજીએ કહ્યું કે દીકરા, તું મને ઓળખી શકશે નહીં, પણ વારંવાર મેરિયો ભૂવો માતાજી પાસે પ્રાર્થના કરે છે। વારંવારની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માતાજીએ કહેલું કે દીકરા, હું તને સન્મુખ દર્શન આપીશ। આમ નવરાત્રિ શરૂ થવાના પ્રારંભે મેરિયો ભૂવો માતાજીની નવરાત્રિ અને નિવેદનો પૂજાપો લેવા સાપકડા ગામેથી હળવદ પોતાનું બળદગાડું લઈને જાય છે। રસ્તામાં બુટ ભવાની માતાજી એક વૃદ્ધ ડોશીના સ્વરૂપમાં જર્જર દેહે ઊભા છે। મેરિયા ભુવાને કહે છે કે બેટા, મને તારા ગાડામાં હળવદ સુધી લઈ જા, હું ચાલી શકતી નથી। મેરિયા ભુવાએ કહ્યું કે અરે ડોશી, હું તો માતાજીનો પૂજાપો લેવા જાઉં છું, મારું ગાડું અભડાઈ જાય। માતાજીના નિવેદ અને પૂજાપો ગાડામાં લઈ મેરિયો ભુવો સાંજ વેળાએ સાપકડા ગામ તરફ વળી નીકળે છે। વચ્ચે રસ્તામાં જગદંબા બુટ ભવાની 16 વર્ષની સુંદરીના રૂપમાં ઊભા છે। મેરિયા ભુવાને માતાજીએ કહ્યું કે ભાઈ, મને તારા ગાડામાં સાપકડા ગામ સુધી બેસાડો ને। તરત મેરિયા ભુવાએ કહ્યું કે બેન, બેસી જાઓ ગાડામાં। ગાડું થોડું આગળ ચાલતા મેરિયા ભુવાએ કુદ્રષ્ટિ કરતા બુટ ભવાની માતાજીએ મેરિયા ભુવાને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારના કાંઠે મારી નાખી
અને માતાજી રુદ્ર સ્વરૂપે અરણેજ ગામે પધાર્યા. એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલ ઝાડવાથી લદાયેલું હતું. એ સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં કાળા બાપા અને ધોળા બાપા બંને ભાઈઓ માતાજીના પરમ ઉપાસક. એ બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વપ્નમાં આવ્યા અને કહેલું કે આ ગામના પાદરમાં આ વડ નીચે મારી મૂર્તિ અને ચોખા ચૂંદડી છે અને અમે ચારણના દીકરી છીએ. એમ કહેવાય છે કે લગાતાર 3 દિવસ સુધી બંને ભાઈઓને માતાજી સ્વપ્નમાં આવતા હતા. કાળા બાપા અને ધોળા બાપાએ કહેલું કે માડી વડ નીચે બ્રિટિશ સરકારના સેંકડો સૈનિકો રાત દિવસ આરામ કરે છે. એ વડને કાપીએ તો અમારા રાય જેવડા ટુકડા કરી નાખે. ત્યારબાદ એમ કહેવાય છે કે માતાજીની કૃપાથી આપોઆપ એ વડ હુકાઈ ગયો. ત્યાંથી બુટ ભવાની માતાજીની મૂર્તિ અને ચોખા ચૂંદડી નીકળ્યા. ત્યાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળા બાપા તેમજ ધોળા બાપાને શિક્ષા કરવા માથે મોભણા લટકાવ્યા, પણ માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા. એ સમયે વડોદરા સ્ટેટના દામાજીરાવ અમરેલી પંથકનું ખાંભા જીતવા જતા હતા. ત્યારે માતાજી દામાજીરાવને સ્વપ્નમાં આવીને કહેલું કે તારા ઘેર દીકરાનો જન્મ થશે અને તારી ઘોડીને વછેરો આવશે. તારા દીકરાને લાખાનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકશે. તું ખાંભા જીતીને આવીશ. ત્યારબાદ બુટ ભવાની માતાજીની કૃપાથી દામાજીરાવે સાણંદ અને ગાંગડ સ્ટેટના ભાયાતો પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટ ભવાની માતાજીને અર્પણ કર્યું હતું. એમ કહેવાય છે કે એ અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઇન નખાતી હતી. બ્રિટિશ સરકારના રેલવે ઇજનરોએ રેલવે લાઇન નાખી દીધી. ગાડી ચાલુ કરતા જ તે સમયે રેલવેના ડબ્બા અને પાટા વેર વિખેર થઈ ગયા. આમ એવો બનાવ 2-3 વખત બનતા બ્રિટિશ સરકારના ઇજનરોને લાગ્યું કે અહીં કોઈ દૈવી શક્તિનો વાસ છે. એટલે તે સમયે અરણેજ બુટ ભવાની માતાજીને ₹1.25 શ્રીફળ અને ચૂંદડી અને દીવાના દિવેલ લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં પણ ભારત સરકાર તરફથી પણ વર્ષાસન આપવામાં આવે છે. અરણેજના પાદરમાં ગાડી નીકળે ત્યારે ફરજિયાત ગાડીમાં વિસલ વગાડીને માતાજીને પગે લાગવામાં આવે છે. અરણેજ ધામે બુટ ભવાની માતાજીના મંદિરે ભાવિક ભક્તોને બંને ટાઈમ પ્રસાદ એટલે કે ભોજન જમાડવામાં આવે છે. રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસે ભાવિક ભક્તો માતાજીના દર્શને પધારે છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે. દેશ દેશાવરથી માતાજીના ભક્તો માતાજીના દર્શને પધારે છે. બુટ ભવાની માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. હે બુટ ભવાની માતાજી, અમારી રક્ષા કરો, રક્ષા કરો.